નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 2 જુલાઈએ યોજનારી સામાજિક જન સમર્થન સભાને લઈને આદિવાસી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આગામી 2 જુલાઈના રોજ સવારે 11 વાગે સામાજિક જન સમર્થન સભા યોજાશે તેવી જાહેરાત બેઠકમાં કરવામાં આવી હતી। આયોજકના જણાવ્યા મુજબ આ સભામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસી સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે। બેઠક બાદ સામાજિક આગેવાન નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાંથી ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ અંગે પૂછપરછ થઈ રહી હતી। તેમણે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને તેમજ નાગરિકોને 2 જુલાઈએ યોજનારી સભામાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી। નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા। ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો। ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે બીજી તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। જોહાર, જય આદિવાસી। આપ સૌ જાણો છો એમ અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક ષડયંત્ર તહેત કોર્ટની અંદર કોર્ટ દ્વારા એમને સજા અપાવી છે 7 વર્ષની, અને એ અંતર્ગત આખા ગુજરાતના સર્વ સમાજ આક્રોશિત થયો છે। ત્યારે એક સામાજિક સમર્થન રેલીનું અહીંયા ડેડિયાપાડામાં આયોજન થઈ રહ્યું છે, અને રેલીની એ સમર્થન રેલીના આયોજનમાં હું અહીંયા ઉપસ્થિત રહ્યો હતો। સામાજિક કાર્યકરોએ એનું આયોજન કર્યું છે, અમે પણ એમને સમર્થન આપીએ છીએ, અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે। આ એક સફળ રેલી ચૈતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચૈતરભાઈને ન્યાય અપાવશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે। ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે। ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે। એ જે માગણી હતી એ માગણી અંગે આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈતરભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ, એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું। આભાર। मैं एक्समैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उसके निर्देश में और उसके जन समर्थन में जो हम चारों राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए।